તો ગાઈઝ આપણે પેટ્રોલ નાખી દીધું ને અમે રીતે ગયા તો આમાં ખેમીને ઉપર ખેમ ગયા નિધાન તો ગાઈઝ આપણે પેટ્રોલ ભરાવાયા હતા આ સાઈડ અને અમે ઘેર હેડવું છે તો આપણે બ્લોગ તો ગાઈઝ ગુડ મોર્નિંગ જય માતાજી રાધે રાધે સવારમાં આપણે ન્યૂ વ્લોગમાં બધા લોકોને હાર્દિક સ્વાગત છે અને આપણે નેક્સ્ટ વિડીયો ચાલુ કરી દીધો છે અને અમે દિલ્હી માટે આપણે ફેમિલી બ્લોગ બનાવી છે તો બધા મારા યુટ્યુબ ફેમિલી એટલે પોતાનો પરિવાર કહેવાય તો બધા યુટ્યુબ ફેમિલીને ગુડ મોર્નિંગ અને જય માતાજી જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ અને આપણે કરી દીધી વહેલા વ્લોગની શરૂઆત તો ગાઈઝ આજ તો વાતાવરણમાં પલટો આવી ગયો છે ખરેખર વરસાદી વાતાવરણ લાગે છે તો આજથી લગભગ વરસાદ પણ ચાલુ થાય એવું લાગે છે તો ચલો ખુશીના સમાચાર એ હતા વરસાદની શરૂઆત થશે અમે તો બધા યુટ્યુબ ફેમિલીને ગુડ મોર્નિંગ જય માતાજી અને જય શ્રી કૃષ્ણ અને આપણા પરિવારને ગુડ મોર્નિંગ કરીને આપણો બ્લોગ સ્ટાર્ટ કરી દઈએ તો ગાઈઝ પ્રિયાના તમે લાલા લુગડો પહેરાવી દીધો નહીં કેમી દેશમ વહેલા મેલો કરે એટલે તો ગાઈઝ છે ને તો પ્રિયાનું 2-3 જો લુગડો દિલ્હી માટે સાચો થઈ જાય છે તો ચલો ગુડ મોર્નિંગ કેમી તો ગાઈઝ જો અમારે પ્રિયા તો તમે રમવા મંડી છે પ્રિયા ગાઈઝ પ્રિયાને ફ્રોક પહેરાવી દીધું વહેલા લાવીને મમ્મીને અને આપણે બ્લોગની શરૂઆત કરી દીધી તો ગાઈઝ જો અમારે પ્રિયા છે ને ફ્રોક ગમતું નહીં તે એ કરે છે ના ગમે ના પ્યારે પ્રિયાને તે ઉઠે કોણ નહીં પિયા તો ગાઈઝ પ્રિયાને તો ફ્રોક પહેરાવી પણ ગમતું નહીં તો એ મમ્મી કાઢી નાખો તો ચલો ગાઈઝ આપણા યુટ્યુબ ફેમિલીને બધાને ગુડ મોર્નિંગ જય માતાજી અને જય શ્રી કૃષ્ણ તો ચલો ગાઈઝ ગુડ મોર્નિંગ તો ગાઈઝ આપણે છે ને અશોકની શાળા મેળવા માટે હેડે છીએ અને અશોક આમ જ તૈયાર થઈને ઓકે થઈ ગયો હંગારી આમ પ્રિયા મેળવા ને અચ્છા અરે તો ગુડ મોર્નિંગ ક્યાંનું બાકી હતું ગુડ મોર્નિંગ ગાઈઝ અત્યારે તો વહેલા મોર બોલું તો વરસાદ આવવાની તૈયારી કરી છે ને એટલે નહીં અચ્છા તો વહેલા મોર બોલું છે ને અમે પ્રિયા બે અશોકની શાળામાં મેળવા જઈએ તો ગાઈઝ અશોક છે ને પ્રિયાને સંપલ હરકો કરે છે એ પાડી તો ગાઈઝ પ્રિયા ભય પડ્યું હમણાં તેલ દઈએ તો ગાઈઝ આપણે અશોકની શાળા મેળીને આવી ગયા પ્રિયાને બેન તો પ્રિયા બેઠી આપણે અશોકને મેળ્યા શાળામાં અને આપણે એમ પાછા આવીને ત્યાં આવીને પાછું બ્લોગ બનાવવાનું ચાલુ કરી દીધું છે તો ગાઈઝ છે ને અશોકની શાળા મેળા એટલા માટે ગયા હતા કારણ કે એનું ડ્રેસ બદલાવાનો હતો બદલોનો ના બદલોને પૂછવા માટે ગયા હતા ચલો ગાઈઝ કન્ટિન્યુ તો ગાઈઝ છે ને આપણે વડનગર જવું છે ખાડાવાના નરવાના પણ સાંજે આપણે બ્લોગની શરૂઆત કરી છે તો આમાં પ્રિયા અને અશોકનો બધો જઈએ છીએ વડનગર તો ગાઈઝ જોઈએ પ્રિયા છે બે રહી છે અને આમાં અશોક સોપડો હોસ કરે હેડો ખેડું નહીં કેમ આપણે કેટલી વાર છે તો ગાઈઝ જો અમારે પ્રિયા તૈયાર કરી અશોક તૈયાર થઈ ગયો છે આમાં રિયા બેહી રહી છે નહીં છે હું લ્યા તમે લુગડો તો ગાઈઝ અશોકનો લુગડો લેવા માટે આપણે વડનગર જઈએ છીએ તો ચલો ગાઈઝ વડનગર જઈ અને લુગડો લઈને આવીએ ત્યાંથી તો ગાઈઝ આપણે અશોકનો લુગડો લેવા માટે આપણે આવી જઈએ છીએ દુકાનની અંદર જો આમાં અશોક કપડાં ખરીદી શું લેવા આવ્યા ખેમી કોનો શેકણી કરવાનું આલો શેકણી તો ગાઈઝ આપણે ખરીદી કરાવી અશોક માટે તો ખરીદી કરીને પુસ્તક પણ લઈ જવાનું છે તો ગાઈઝ આપણે છે ને આવી ગયા હતા આમાં બાઇકમાં ઓઇલના કામ હતા અને આમાં પ્રિયાને એવું ભરે છે શું કરો ખેમી પ્રિયાને બધો અરે મારે ખોલશે દરવાજો તો ગાઈઝ જો પ્રિયા છે ને જઈ થયો અને આપણે આમાં બાઇકમાં ઓઇલ નાખાય છે તો ભાઈ ઓઇલ નાખ્યું છે તો ગાઈઝ જો અશોકનો લુગડો ચોપડાને બધું લઈ લીધું છે અને આમાં ખેમી છે ને અમે ઊભી રહી છે ને પ્રિયા જોઈ છે એવું કરે છે ગાઈઝ આપણે ખાસ તો ઓઇલના કામ માટે જ આપણે આવ્યા હતા બસ સ્ટેન્ડની બાજુમાં ગણેશમાં તો ગાઈઝ આપણે પેટ્રોલ નાખી દીધું ને અમે રીતે ગયા તો આમાં ખેમીને ઉપર ખેમ ઘેર નહીં જાન તો ગાઈઝ આપણે પેટ્રોલ ભરાવાયા હતા આ સાઈડ અને અમે ઘેર હેડવું છે તો આપણે બ્લોગ બનાવતા અમે ઘેર છીએ ચલો તો ચલો ગાઈઝ ઘેર જઈને મળીએ
તો ગાઈસ વડનગર જઈને હું ઘેર આવી જાય છે ઘેર આવીને તો અંધાર થઈ ગયું છે તો અમારે રિયા ઓ કરસ તો ગાઈસ જો આપણો ભાઈ બેઠો મહેમાન ત્યાં આવે આમાં કંકીને બધા છે આશરામાં તો ગાઈસ છે ને હું ખેમી રોટલા કરા બેઠી છે ને આપણે બ્લોગ ઉતારવાનું ચાલુ કરી દીધું છે તો ગાઈસ જો ખેમી છે ને આ સાઈડ રોટલા કરે છે આ સાઈડ રોટલા કરા બેસી છે પ્રિયા રોટલા કરાવવા આવી દો. હા પ્રિયા તો ગાઈસ જો અમારે પ્રિયા રોટલા કરા બેસી ને કે ઘરમાં નહીં હાલ મારે કે પણ ઉભી થા. જો રીહોણી ખાલી અડવી જોયા. ચેલી રહી છે જો ને મારું તો ગાઈસ આમાં કશું ઊભો રહે છે અને આમાં ખેમી બેસી રહી છે રોટલા કરે જા દૂધ દે ખાઈ લે. જા લે રોટલા લેતો જા બે મેલીને નહીં કેમ તો ગાઈસ છે ને અમુક ખેમી રોટલા કરી રહી ખાવા બેસીએ આપણે તો ગાઈસ આપણે જમવા દઈએ જમવામાં દૂધીનું શાક છે છાશ તો સાજો થઈ તમને તો છાશ અને ડુંગળીમાં જીરું નાખી મરચું નાખી ફર્સ્ટ ક્લાસ બનાવી છે એટલે હવે મીઠું નાખીને તો ગાઈસ ફર્સ્ટ ક્લાસ બધું બનાવી છે અને અમે જગ્યા કેમ તો બને કે ખેમી આવી જાય ઘરમાં અમે તો ગાઈસ આટલું બધું ફર્સ્ટ ક્લાસ બનાવીને આપણે અમુક જમી દઈએ તો તમારે જમવું હોય તો આવી જાઓ ને છે અમે ફેમિલી સાથે બધા 3 જણા જમવા બેઠા છીએ પિયા હું રહીશ તો ચલો જમી દઈએ પપ્પા જમવા બેહીએ હા તમે જમી જાય હા તો જમવાનું ચાલુ છે બોલો હું બનાવીશ તમે જમ્યા એ ડુંગળી છાશ તો છાશ છે ડુંગળી ના અને સબ્જી તો ચાલો ગાઈસ અમે જમી લઈએ જમવા બેઠા છીએ આ તો કે અમારે બ્લોગ બનાવજો એટલે આપણે ચાલુ કરવાનું છે તો ગાઈસ આપણે જમીન બમીને અમે ફ્રી થઈ જાય છીએ ખરેખર અમે સુવાની તૈયારી કરીએ છીએ તો ગાઈસ છે ને અમે કેમી જો કપડો લઈને મેલા દાસ બાયણે વાયરો આવ્યો છે કેમી નહીં જાય. નહીં નહીં તો ગાઈસ કેમી નહીં નાઈ અત્યારે જો ગાઈસ કેમી નહીં નાઈ અચ્છા ગુડ નાઇટ ગુડ નાઇટ કેમી ગુડ નાઇટ તો ગાઈસ છે ને આપણા ગુડ નાઇટ જય માતાજી જય શ્રી કૃષ્ણ અને કાલ મળીશું નેક્સ્ટ વિડીયોમાં એટલે આપણા વિડીયો દિલ્હી માટે બનાવીએ છીએ અને ખરેખર દિલ્હી માટે જોજો સપોર્ટ કરજો તો બધા મારા યુટ્યુબ ફેમિલીને ગુડ નાઇટ